તો આગળ વાત જૂનાગઢની જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરનું મુખ્ય ગેટ બનાવવાના કામમાં ₹1.51 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે। મંદિરના કોઠારી સ્વામી દ્વારા જ્યારે ઈડરની માંગલ્ય ટેમ્પલ પ્લાનિંગ કન્સ્ટ્રક્શન પેઢીના માલિક નંદીશ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ મુજબ અલગ અલગ તરીકે ચેક અને રોકડ મારફતે કુલ 1.51 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી। જો કે રકમ મેળવ્યા બાદ પણ મંદિરનું મુખ્ય ગેટનું કામ અધૂરું રાખવામાં આવ્યું। આક્ષેપ છે કે જ્યારે કોઠારી સ્વામીએ નાણાં પરત માંગતા નંદીશ અને રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। અંતે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ તપાસ હાથ ધરી છે। તો આપણે જણાવી દઈએ કે મંદિરનો મુખ્ય ગેટ નહીં બનાવવા માટે જ્યારે આપણે વધુ માહિતી આપી દઈએ કે કોઠારી સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ સાથે જ પેઢીના માલિક સામે છેતરપિંડીનો કેસ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધો છે। તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધું છે। જૂનાગઢમાંથી આ એક 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। તો આ વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભાવિક જોશી જોડાઈ ગયા છે જૂનાગઢથી। જી ભાવિક। જી હર્ષ, બિલકુલથી જણાવવામાં આવે તો જે રીતે સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ઉપર આવેલું છે તેનો મુખ્ય ગેટ બનાવવાની બાબતમાં ₹1.51 લાખ છેતરપિંડીની ફરિયાદ થઈ હોવાની ઘટના સામે આવી છે। મંદિરના મુખ્ય કોઠારી સ્વામી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ઈડર ગામની જે માંગલ્ય ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન પેઢી નામના માલિક સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે। વર્ષ 2021 થી લઈને 25 સુધીની અંદર જે છે તે ગેટ નું રિનોવેશન કરવાની વાત હતી, પરંતુ તે પૂર્ણ ન કરતા જે ભાવ વધારા સહિતની જે વાત હતી તે પણ અલગ અલગ સ્વીકારી અને મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ તારીખે રોકડા તેમજ ચેક મારફત ₹1.51 લાખ ચૂકવવામાં આવ્યા હોવા છતાં પણ આજની તારીખે ગેટનું કામ અધૂરું હોવાની અને મંદિર સાથે છેતરપિંડી થઈ હોવાની કોઠારી સ્વામી દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી, ગેટ ક્યાર સુધી બની જશે ભાવિક? જી, ગેટ ક્યાર સુધી બની જશે ભાવિક? અત્યાર સુધીમાં હજુ ગેટ નું કામ પૂર્ણ થયું નથી અને સમગ્ર મામલે જે છે આજે આપણે મીડિયાએ મુખ્ય કોઠારી સ્વામીનો સંપર્ક કરતા તેઓ આજે ત્યાં મોટો ઉત્સવ હોય બપોર પછી જે છે મીડિયા સામે નિવેદન આપવાનું પણ તેઓએ જણાવ્યું છે। જી, ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।